ભાવનગર મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના ફર્સ્ટ યરના 13 જેટલા જુનિયર વિદ્યાર્થીઓ સાથે સિનિયરો દ્વારા માનસિક અને શારીરિક ટોર્ચરિંગ કરાતું હોવાની ઓનલાઈન ફરિયાદ બાદ મોડી રાત સુધી એન્ટી રેગિંગ કમિટીને હાઈ વોલ્ટેજ બેઠક મળી હતી। 8.5 કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં પીડિતો, ફેકલ્ટી અને સપોર્ટ સ્ટાફ સહિત અનેક લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા। તપાસના અંતે કમિટીએ નેશનલ મેડિકલ કમિશનની ગાઈડલાઈન મુજબ 6 સિનિયર વિદ્યાર્થીઓને કસૂરવાર જાહેર કર્યા છે। તપાસ કમિટીએ લીધેલા કડક નિર્ણય અનુસાર દોષિત ઠરેલા 6 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય, ક્લિનિકલ અને હોસ્પિટલની તમામ કામગીરીઓમાંથી અળગા કરી સાંજે 6 વાગ્યા સુધીમાં હોસ્ટેલ ખાલી કરી દેવાનો આદેશ કરાયો છે। આ ઉપરાંત તમામ દોષિતો સામે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવશે। પરંતુ આ સમગ્ર મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે દિન સાથે ચાલી રહેલી આ અત્યંત ગુપ્ત અને ગંભીર એન્ટી રેગિંગ સ્ક્વોડની બેઠક દરમિયાન ઓર્થોપેડિક વિભાગના જ એક હેડ ઓફ યુનિટ શંકાસ્પદ હાલતમાં ઝડપાયા હતા। આ ડૉક્ટર પોતાના ચશ્માના સ્પાય કેમેરો લગાવીને આખી ગુપ્ત ચર્ચાનું રેકોર્ડિંગ અને સ્ટિંગ ઓપરેશન કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું। ડીનને શંકા જતાં તેમણે તુરંત જ આ શંકાસ્પદ ચશ્મા કબજે લીધા હતા। બેઠક પૂરી થયા બાદ જ્યારે મીડિયાકર્મીઓએ સ્ટિંગ ઓપરેશન કરતા આ ડૉક્ટરને સવાલ પૂછ્યા ત્યારે તેમની બોલતી બંધ થઈ ગઈ હતી અને તેઓ કેમેરા સામેથી ભાગતા નજરે પડ્યા હતા। આ ઘટનાએ મેડિકલ કોલેજ કેમ્પસમાં ચર્ચા અને વિવાદોનો નવો મધપૂડો છંછેડ્યો છે। જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ। ત્યાં સુધીમાં તે લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે। કુલ વાત કરીએ તો જે 13 પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા તેઓએ જો રજૂઆત કરી હતી સૌથી પહેલાં તેઓના નિવેદન લેવામાં આવ્યા, ત્યારબાદ જે 6 વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ષના હતા તેઓના નિવેદન લેવામાં આવ્યા। આ દરમિયાન વાત થતાં થર્ડ યર રેસિડન્ટની વાત નીકળી એટલે થર્ડ યર ના 13 રેસિડન્ટ વિદ્યાર્થીઓની પણ જુબાની લેવામાં આવી, નિવેદન લેવામાં આવ્યા। ત્યારબાદ કોઈને કોઈ જગ્યાએ કોઈ સપોર્ટ સ્ટાફ અથવા ફેકલ્ટીની વાત આવી એટલે એવા 5 થી 6 વ્યક્તિઓના પણ નિવેદન લેવામાં આવ્યા અને જેમ એક વ્યક્તિ નિવેદન આપે અને કોઈ વસ્તુ જાહેર થાય એટલે દરેક વ્યક્તિઓ પાસે તેના દસ્તાવેજી પુરાવા લીધા છે અને જે કોઈને જેટલી વાર કમિટી માટે હું ખૂબ ખૂબ આભાર માનીશ કે દરેક કમિટી સભ્ય નથી આ ઓફિસમાંથી બહાર ગયો, નથી આ રૂમમાંથી બહાર ગયો, સતત સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 2 વાગ્યા સુધી અહીંયા છે અને આ બધી ચર્ચાઓ થઈ, જે નિવેદનો લેવાયા અને જે કંઈ પણ અમને દસ્તાવેજી પુરાવા મળ્યા એના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે।